નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. શું વિજાપુર તાલુકાના બિલિયા ગામમાં મનરેગા યોજનામાં અનિયમિતતા? નાગરિકોની અરજીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, તપાસની કરી માંગ. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલિયા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો સાથે ગામના નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારી તથા મામલેદારને સામૂહિક અરજી કરી છે. આ અરજીએ તાલુકા પંચાયત કચેરીમાં હલચલ મચાવી દીધી છે. અરજીમાં ગામના નાગરિકોએ જણાવ્યું છે કે તેઓ પાસે મનરેગા જોબ કાર્ડ હોવા છતાં તેઓએ કોઈ જ પ્રકારનું કામ કે મજૂરી કરી નથી. છતાં તેમના નામે બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાં યોજના હેઠળની ચૂકવણી જમા થયા પછી તરત જ ઉપાડી લેવામાં પણ આવી છે. અરજીમાં આને સ્પષ્ટ છેતરપિંડી તથા યોજનાઓનો દુરુપયોગ ગણાવ્યો છે. નાગરિકોએ અરજીની સાથે સાથે વેબસાઇટની જે કહી શકાય માસ્ટર રોલની નકલો પણ બતાવી છે. આ માસ્ટર રોલમાં એક જ કામ પર વારંવાર લાંબા સમયગાળા માટે હાજરી દર્શાવવામાં આવી છે અને તેની સારી રકમની ચૂકવણી કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ કામ વાસ્તવમાં થયો નથી અને તેઓને આ ખાતા કે ચૂકવણી વિશે કોઈ માહિતી નથી. આ અરજીમાં તાત્કાલિક તપાસ, સંબંધિત વિગતોની ચકાસણી તથા પીડિત નાગરિકોને ન્યાય આપવા માટે ન્યાય કમિટી રચવાની માંગ કરવામાં આવી છે. અરજદારો જોબ કાર્ડ, બેંક વિગતો તથા અન્ય પુરાવા રજૂ કરવા તૈયાર હોવાનું પણ જણાવ્યું છે. તાલુકા પંચાયત કચેરીમાં અરજી સ્વીકારવામાં આવી છે અને અધિકારીઓએ તપાસની ખાતરી આપી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ કામની જમીન પર વાસ્તવિક તપાસ ક્યારે થશે? શું આ અનિયમિતતાઓની ઊંડી તપાસ થશે અને પીડિતોને ન્યાય મળશે? ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ અગાઉ અન્ય જિલ્લાઓમાં પણ આ અનિયમિતતાઓ સામે આવી છે. આ મામલે જિલ્લા કક્ષાના અધિકારીઓનું શું કહેવું છે? જનતા આના જવાબની રાહ જોઈ રહી છે. પટેલ પંકજભાઈ ડાયાભાઈ તથા અમારા ગામના બીજા ઈસમો અહીંયા અરજી આપવામાં આવ્યા હતા મામલતદાર તથા ટીડીઓ સાહેબને. એમને અમારા મત મુજબ કે અમારો આજથી 2-3 વર્ષ પહેલાં મનરેગા યોજનાની અંદર એકાઉન્ટ ખુલી ગયો. અમારી જાણ બહાર અમને જણાવ્યું નહોતું કે તમારું આ એકાઉન્ટ ખુલે છે. તમારું ખોલ્યા પછી તમારું બેંકમાં એકાઉન્ટ ખુલશે અને બેંકના એકાઉન્ટનો અમે ઉપયોગ કરીશું. પહેલો તો એક વસ્તુ કે આપણે બેંક એકાઉન્ટનો કોઈ ઉપયોગ બીજો ત્રાહિત વ્યક્તિ કરી જ ના શકે અને એ ફ્રોડ કહેવાય, એ સાયબર ક્રાઇમ ફ્રોડ કહેવાય. બરાબર. વત્તા બીજી વસ્તુ એ કે અમને જણાવ્યા વગર અમારો જે એકાઉન્ટ ખોલ્યો અને એકાઉન્ટ ખોલ્યા પછી અમે કોઈ જગ્યાએ મજૂરી કરવા ગયા નહીં અને અમે પોતે રિટર્ન ભરતા વ્યક્તિઓને જોબ કાર્ડ હોય જ નહીં. બરાબર. અમે મજૂરી કરવા નહીં ગયા, અમે પોતે રિટર્ન ભરીએ છીએ અને અમારી મજૂરી અંદર મજૂરી ગવર્મેન્ટની જે તે દ્વારા નખાઈ હોય અંદર એ મજૂરીના પૈસા અંદર નખવાના તે લોકોએ ઉપાડી લીધા અને કયા લોકોએ ઉપાડ્યા એ અમારી જાણમાં નથી. તો તમે ઓને તાત્કાલિક જે શોધ કરી કોણ હતા, ઈસમો કોણ છે, એના કોણે ફ્રોડ કર્યું છે એની તપાસ કરી તાત્કાલિક એનો પગલો ભરવા રજૂઆત કરીએ છીએ અમે. વત્તા અમારો આ ફ્રોડ એકાઉન્ટ બંધ કરો તો અમે એમાંથી છુટકારો મેળવીએ અને એનો પગલો પૂરેપૂરો લો. કારણ કે આ તો એકલું મનરેગામાં નહીં, આવું તો બધું ગામની અંદર ઘણું બધું કૌભાંડ. હવે જે કૌભાંડ નીકળ્યું એ અંદર બતાવે જ છે કે આ વસ્તુનું કામ નહીં થયું, આ વસ્તુનું કામ નહીં થયું, હવે અંદર આટલા પૈસા તાલુકામાંથી ઉધારવામાં આવે. બરાબર. આ બધું જે કામ નહીં થયેલો સતો આ બધી વસ્તુ બહુ મોટી ફ્રોડ થઈ ગઈ બિલિયા ગામની અંદર. સામાન્ય નથી. તમે તપાસ કરાવો કે કેટલું ફ્રોડ થયું છે અને પછી તમે આગળ બધી તપાસ કરીને અને અમને પૂરો સંતોષકારક જવાબ આપજો. અને ખોટી જોબ કાર્ડની અમલ કશી મળતું જ નથી અને ખોટી પેલી મજૂરી બતાવી અંદર. અમે મજૂરી કરવા જ્યાં નહીં, મજૂરી કરી અમે જ્યાં નથી અને મજૂરી અમારી તો બોલો છે. પટેલ દશરથભાઈ ભાઈ ગામ બિલિયા. અમે અત્યારે તાલુકા પંચાયતમાં આવ્યા છીએ. હવે આપણા ટીડીઓ સાહેબને મેં આવેદનપત્ર આપ્યું છે. અમારા ગામની અંદર મનરેગામાં વગર પૂછ્યા વગર કોઈને ખબર નથી પણ જોબ કાર્ડ નીકળી ગયો હશે, સાથે બેંકનો ખાતો ખોલાઈ ગયો હશે, એના એટીએમ ડાયરેક્ટ લઈ લીધો અને બારે પૈસા ઉપડી ગયા છે. અને અત્યારે અભણ ખેડૂતોના બાપાનો પૈસા એમાં જ્યાં જે આ સહાયના પૈસા જે પીએમ કિસાનનો હપ્તો એ પણ એમાં જતા રહ્યા. એટલે એમને બહુ તકલીફ પડે. સાથે મેં અહીંયા માહિતી માગી હતી તો એ માહિતીમાં એમને મને લખીને મોકલાયું કે માહિતીમાં કે ભાઈ 5 લાખ રૂપિયા તળાવના છે, 4.5 લાખ રૂપિયા નારીઓના છે, એક બીજા નારીઓના 10 લાખ રૂપિયા. કોઈ કામ થયું નથી. અમારા ગામની અંદર મામલતદાર સાહેબ આવ્યા હતા. અમારા ગામના 50 માણસ સામા ઊભા હતા. એ લોકોને પૂછવામાં આવ્યું, બધાએ જવાબ આપ્યો છે
પણ હજી એનો પગલો મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબ ક્યારે લે છે અને કદાચ ને નહીં લી તો અમે પછી બિલિયાવાળા ભેગા થઈને અને નાળીઓ અમારો તળાવ ઉપાડીને એમને પુરાવા જોતા જ તો લાઈન આપીએ તારે એટલે આ બધું એમને જોવાનું રહ્યું અને એમને તાત્કાલિક તપાસ કરવાની એમના હાથમાં છે નકર પછી અમે